ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મહાદેવના દર્શન કરી લીધા છે અને આજે છે રવિવાર. જોઈએ છે શું થાય છે ને. અત્યારે છે ને પોલીસવાળા અહીં બેઠા જ બધે, ખબર નહીં કેમ, તો જોઈએ છે શું થાય છે. કાંઈક મંદિરનો ઇસ્યુ હતો એટલા માટે પોલીસવાળા આવ્યા હતા અને આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે. એમાં છે હવે છે ને ડેઇલી છે ને આપણા વ્લોગ છે ને સવારમાં 8 વાગે આવશે, કારણ કે છે ને મારી એક્ઝામ ચાલુ થાય છે. કાલથી પહેલું પેપર છે એટલે તો નીકળી ગયા છીએ હવે નાસ્તો કરવા માટે, કે સવારના પૌવા નાસ્તો કરવો બહુ જ જરૂરી છે. તો ફટાફટી કરીએ છીએ હવે આપણે મસ્ત મજાના પૌવાનો નાસ્તો. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને પૌવા અને ચા આવી જઈએ છે. તો ચલો ફટાફટથી કરી લઈએ છીએ નાસ્તો અને પછી જઈએ છીએ આરામથી ગાર્ડનમાં. તો ગાઈઝ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, ગાર્ડનમાં પણ જઈ આવ્યા છીએ. હવે ઘરે જઈએ, જોઈએ થોડું ઘણું વાંચી લઈએ, કારણ કે કાલથી મારી એક્ઝામ ચાલુ થઈ છે. જોઈએ છીએ એક્ઝામમાં શું કરી શકીશ. છેક જવાનું છે નરોડા, અને એ પણ શું કહેવાય ટાઈમ છે 3 થી 5:30 નો. તો ભાઈબંધનો કોલ આવ્યો છે કે ભાઈ તું બહાર આવી, કારણ કે છે ને આજે છે રામનવમી. તો પહેલાં તો બધાને જય શ્રી રામ. આપણે જઈએ છીએ રામનવમીનો જે ઉત્સવ છે ત્યાં જવા માટે. તો કોમેન્ટમાં જલ્દી લખી નાખો જય 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 શ્રી રામ. તો આપણા સોટે ઉસ્તાદ મળી ગયા છે ભાઈ. રામ રામ જય શ્રી રામ. ભાઈ કેમ છો? મજામાં? બસ. શું છે બાકી અત્યારે નાય ધોયા વગર નીકળી સાચું બોલ. નાય ધોયા વગર નીકળો સાચું બોલ. રેવા દે નાયો નથી એમ કે ખોટું ના બોલતો. નાયો નથી ને ઊંઘ હોય, નાયો નથી સાચું બોલ. નથી નાયો ભાઈ તું. તો ગાઈઝ અહીંયા છે ને ત્યાં રામનવમીનો ઉત્સવ છે. તમે જોઈ શકો છો રામજીનો રથ આવી ચૂક્યો છે, બધા પોલીસવાળા આવી ચૂક્યા છે અને અત્યારે છે ને આપણે છીએ અત્યારે અહીંયા. તો જોઈએ છીએ ચલો શું થાય છે. તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો. ગાઈઝ તમે જોઈ શકો છો આ વ્યક્તિ છે, એક્ઝામ ચાલે છે. તો ભાઈ છે ને અત્યારે છે ને જઈ રહ્યો છે. ક્યાં જાય છે તું? અને આમ જો હાથમાં શું થયું? હાથમાં શું થયું? વાગ્યું છે કે શોપીસ નું? સાચું બોલજો. ગર્લફ્રેન્ડ ને બતાવો. ગર્લફ્રેન્ડ તો મિત્રો હવે જે હું દેખાડવા જઈ રહ્યો છું એને ધ્યાનથી જોજો. તમે જોઈ શકો છો આ ગાડી ઉપર ભાજપનો ઝંડો લહેરાઈ રહ્યો છે. બધાના ગળામાં અત્યારે તમે જોઈ શકો છો કે ભાજપના નામની માળા બંધાઈ ગયેલી છે. આજે શ્રીરામનો દિવસ છે ને, છતાં આ બધા લોકો અત્યારે ભાજપને લઈને આગળ વધી રહ્યા છે. હું કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, હું બસ એટલું કહેવા માંગુ છું કે આપણા હિન્દુ ધર્મનો આ તહેવાર છે જેમાં શ્રીરામનું મહત્ત્વ છે, ના કે ભાજપનું. છતાં લોકો અત્યારે ભાજપના ઝંડાઓ લહેરાવી રહ્યા છે. પોતાના પક્ષને આગળ લાવવા માટે આજે હિન્દુ ધર્મ સાથે છેડા થઈ રહ્યા છે. આ કદાચ વાતને ઘણા લોકોને ખોટું લાગી શકે છે, બટ હું આજે રિયાલિટી છે ને તમે બતાવી શકું છું. તમે જોઈ શકો છો બધાના હાથમાં અત્યારે ભગવા રંગના ભાજપના ઝંડા લહેરાઈ રહ્યા છે. આ જગ્યાએ જો શ્રીરામના નામના ઝંડા લહેરાતા હોત ને તો મજા આવત યાર. સમજાય એને વંદન અને ના સમજાય એને અભિનંદન. મને જે લાગ્યું મેં તમારી સામે પ્રસ્તુત કર્યું છે. ચલો હવે આપણે કરીએ છીએ શ્રી રામના દર્શન. તો ફાઇનલી ગાઈઝ રામનવમીનો કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો છે. રામજીના દર્શન કરી લીધા છે. રથમાં પણ આપણે ફરી આવ્યા છે અને અત્યારે વાગી ચૂક્યા છે રાતના એટલે કે સાંજના 6:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે હું છે ને ગાર્ડનમાં છું. આજે મેં બહુ બધું જોયું કે આ રિયાલિટીવાળી છે. ભલે અમુક કદાચ આનો વિરોધ પણ કરશે અને અમુકને આ સાચું પણ લાગશે. એમાં એવું હતું કે એક બાજુ ભાજપની રેલી હતી અને એક બાજુ શ્રી રામની રેલી હતી. ગળે જે દુપટ્ટા માર્યા હતા ને બધા એમાં ભાજપના ચિહ્નો દોરેલા હતા. અરે આપણે હિન્દુ તહેવારમાં શા માટે ભાજપને વચ્ચે લાવવું? એમાં પક્ષનું કંઈ કામ જ નથી ને. આ હિન્દુનો તહેવાર છે. આપણા શ્રીરામ આજે રામનવમી હતી તો રામજીનો આજે તહેવાર છે અને આપણો એક હિન્દુ ધર્મનો એક તહેવાર છે. તેમાં પક્ષનું શું કામ? અને લોકો પક્ષને લઈને હું જોતો હતો કે યાર ગળામાં પટ્ટા બાંધ્યા છે, બધાએ ફૂલડાઓ શું કહેવાય કમળનું ચિહ્ન દોરેલું છે, ભાજપનું પ્રોત્સાહન આપી રહ્યા છે. અરે યાર આમાં ભાજપનું શું કામ છે? તમે જ વિચાર કરી શકો. હા કદાચ ભાજપવાળા હશે આમાં વિરોધ કરશે કે ભાઈ ભાજપ તો આમ છે નામ છે, ભાજપ આપણે હિન્દુ ધર્મને લઈ જઈશું આગળ. 100% વાત સાચી છે, બટ રામનવમી છે યાર, રામનવમી છે, કોઈ ભાજપનો તહેવાર તો છે નહીં.
ગળામાં દુપટ્ટો પહેર્યો છે તો એમાં શ્રી રામ લખેલું હોય એ સારું લાગે, ના કે પછી ભાજપના ચિહ્નો. કેમ કે આપણે પક્ષને પ્રોત્સાહન નથી આપતા, આપણે શ્રી રામના જન્મ જયંતિને આપણે ઉજવી રહ્યા છીએ, રામનવમી ઉજવી રહ્યા છે, એનો ખ્યાલ આપણને હોવો જોઈએ. આ કદાચ આ વિડીયોથી હું એટલું જ કહેવા માગું છું કે યાર આપણે જો તમે સાચે જ શ્રી રામને માનો છો ને તો પક્ષને શા માટે વચ્ચે લઈને આવો છો? એવું તો નહોતું કે શ્રી રામ ભગવાન ભાજપમાં પક્ષમાં હતા કે કોંગ્રેસના પક્ષમાં હતા, એવું તો હતું જ નહીં ને. તો શા માટે પક્ષને વચ્ચે લાવો છો? આ કદાચ મને ખોટું લાગ્યું છે એટલે મેં આ કહી દીધું છે. મને જે રિયાલિટી હતી, મને આજે વાત ગમી કે ભાઈ આવું છે, બધું ચાલતું હતું, એ તમારી સાથે સમક્ષ રજૂ કરું છું. બાકી હું કોઈનો વિરોધ નથી કરતો, હું ભાજપનો વિરોધ પણ નથી કરતો કે કોંગ્રેસનો વિરોધ પણ નથી કરતો, કારણ કે હું કોઈ પક્ષમાંથી નથી આવતો. બટ જ્યારે આ બની છે ઘટના ત્યારે મને એમ થયું કે શું કરું, આમાં ભાજપને એમ પ્રોત્સાહન આપવું કે શ્રી રામને માનું. એટલે પછી બહુ અંદર વધારે નથી ગયો. બટ સાચું કહું તો આ કદાચ છે ને શું કહેવાય, આપણી આસ્થાઓ સાથે રમી રહ્યા છે. કારણ કે આપણા આસ્થામાં ક્યારેય રાજકીય પક્ષનો સામેલ હોવી જ ના જોઈએ. રાજકીય પક્ષો એટલે ભાઈ જ્યારે ચૂંટણીમાં તમે પ્રોત્સાહન આપો તો વાત બરોબર છે, પણ રામનવમીના દિવસે જ તમે જો પક્ષને લઈને બેઠા હોય તો આ રાઈટ તો નથી. તમે વિચાર કરી શકો છો ને. મને જ્યારે લાગ્યું રાઈટ લાગ્યું એ હું અત્યારે તમારી સાથે શેર કરું છું. અને અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. કાલે એક્ઝામ છે, કાલે બપોરે 3 વાગે એક્ઝામ છે. હવેથી ડેઈલી છે ને આપણે 8 વાગે સવારમાં 8 વાગે વ્લોગ આવશે 7 દિવસ માટે, કારણ કે મારી એક્ઝામ છે 17 તારીખ સુધી. તો હવે આપણા વ્લોગ છે ને ડેઈલી વ્લોગ એ 8 વાગે સવારમાં આવી જશે. અને આ વાત તમને કેવી લાગે છે, આ વાતને સહમત કરતા હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખી નાખજો રાઈટ છે કે રોંગ છે. કારણ કે આપણો ધર્મ છે, આપણા શ્રીરામ છે, તો આમાં રાજકીય પક્ષનું શું કામ? તો પ્લીઝ આ વાત જો તમને ગમી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો કે શું આ રાઈટ છે કે રોંગ છે. તો ચલો ગાઈઝ, હવે થોડી વાર માટે આટા મારીએ છીએ અને પછી જવાના છે જમવા માટે. અને કાલ સવારે 8 વાગે આ વ્લોગ આવી જશે. તો મળીએ છીએ થોડી વારમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. એક વાત યાદ આવી કે અત્યારે જે હૈદરાબાદમાં જે ઘટના બની છે કે જેમાં સરકાર દ્વારા છે ને હું કે વૃક્ષો કાપી રહ્યા છે, અને એના લીધે જે પ્રાણીઓ છે, જે મૂંગા પશુઓ છે, જે પંખીઓ છે, એના ઘર વિખેરણ થઈ રહ્યા છે. તો પ્લીઝ આજના નાગરિકોને જાગૃત થવાની જરૂર છે અને મૂંગા પ્રાણીઓને બચાવવાની જરૂર છે અને સરકાર સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જો તમે કંઈ નહીં બોલો તો સરકાર માથે ચડીને ઊભી રહેશે. એટલે બેટર છે કે જ્યારે આ ઘટના બને છે તો પ્લીઝ ભારતની પ્રજા અત્યારે તમે છે ને શ્રીરામના નારા લગાડો છો ને, એ જ બધા છે ને ત્યાં જઈને હૈદરાબાદના જે સરકાર છે ને એટલું કહી દેજો કે હા રોકી દે. કારણ કે છે ને મૂંગા પશુઓ બોલી નથી શકતા. અત્યારે એના જે જંગલો કાપવામાં આવી રહ્યા છે, જેના લીધે છે ને એ બેઘર બની રહ્યા છે. અને તમને બી ખબર છે કે બોલી તો શકવા નથી, અને સરકાર તો મૂંગા હોય અને વધારે દબી નાખે. એટલે પ્લીઝ આજની પ્રજાઓ જાગો અને આનો વિરોધ કરો. જ્યાં સુધી વિરોધ નહીં કરો ત્યાં સુધી તમારું જે કામ છે થશે નહીં. બસ આ જ કહેવા માગું છું કે જો આ જગ્યાએ આજે જે રામનવમીના દિવસે જે ભાજપના કાર્યકરો બધા હતા તો જોયા હશે, મેં તમને બતાવ્યો હતો વિડીયોમાં, ચોખ્ખું ભાજપના ચિહ્નોવાળાને મેં ટાર્ગેટ કરીને બતાવ્યા છે. તો એ જ જગ્યાએ હૈદરાબાદમાં જઈને જે હૈદરાબાદની જે સરકાર છે એના સામે અવાજ ઉઠાવશે ને તો શાયદ જે મૂંગા પશુઓ છે, જે મૂંગા પંક્ષીઓ છે, જેના ઘર વિખેરણ થઈ રહ્યા છે, બચી શકશે. આ વાત કેવી લાગે ને ફટાફટ કોમેન્ટ કરી દેજો. મને ખબર છે આ કોન્ટ્રોવર્સી છે ને આ બધું શું કહેવાય, એક પ્રકારનું હું કેવું અમારે, એટલે પ્લીઝ સપોર્ટ કરજો. તો ફાઇનલી ગાઈઝ વાગી ચૂક્યા છે અત્યારે રાતના 9 અને આપણે છે ને વાંચવા માટે બેઠા છીએ. બહુ ઝાઝા ટાઈમ પછી વાંચવા માટે બેઠા છીએ. સવારના હાથમાં બુક્સ નહીં લીધી બટ અત્યારે લઈ લીધી છે, કારણ કે હવે આપણે છે ને રોબોટની જેમ ફટાફટ બધું વાંચી લઈએ. કારણ કે સવારમાં છે એક્ઝામ અને સવારમાં 8 વાગે કરવાનું છે વ્લોગને અપલોડ. તો હવે ડેઈલી વ્લોગ થશે 8 વાગે અપલોડ, કારણ કે છે આપણે એક્ઝામ. અને હવે થોડુંક વાંચી લો કે હવે ભેગું નહીં થાય. તો હજી હું સાચું કહું તો વાંચવાતું નથી, હજી વસાશે નહીં, કારણ કે આ વ્લોગ બી એડિટ કરવો પડશે ને મારે. રાતના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી એડિટિંગ કરતા હોય ને પતે નાખું, ખતમ કરી નાખું અને પછી પાછા વાંચવા બેસું. ત્યાં સુધી આને હું પગે લાગી લઉં છું. ભગવાન કરી મને પાસ કરી દેજો કાલે. તો મળીએ છીએ એક નવા વ્લોગ સાથે કાલે, એક્ઝામનો ફર્સ્ટ દિવસ. તો કાલે એક્ઝામના ફર્સ્ટ દિવસે મળીએ છીએ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને હવે વેઇટ કરજો સવારના 8 વાગે, કારણ કે હવે આપણે બનાવ છે સૌરભ જોશી. કારણ કે સૌરભ જોશી સવારમાં 8 વાગે બ્લોગ અપલોડ કરે છે, તો આપણે પણ હવે 8 વાગે બ્લોગ અપલોડ કરવાના છે. તો મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.